નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ એમએસ યુનિવર્સિટીમાં હાલમાં વર્તમાનના સમયમાં જે પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે અને એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો એમએસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન તથા માસ્ટર ગ્રેજ્યુએશન પાસ આઉટ થઈ ચૂક્યા છે. વાત કરીશું આપણે વડોદરા શહેરની એટલે કે વડોદરા મહાનગરપાલિકાની. તો વર્ષ 2026ની મહાનગરપાલિકાની જે ચૂંટણી છે કોર્પોરેશનની, તે હાલમાં ચાલી રહી છે અને આવનારી 26મી એપ્રિલના રોજે જે મતદાન છે તે મતદાન વડોદરા શહેરમાં થશે. મતદાન નિમિત્તે એવા જે પણ સાથી મિત્રો કે જે લોકો પાસે વોટર આઈડી કાર્ડ છે, તે લોકોના માતા પિતા પાસે હોય, તે લોકો પાસે હોય, તે લોકોના મોટા ભાઈ અથવા કે બહેન પાસે હોય, તે દરેક લોકો વોટ કરવા જાય એવી આપને વિનંતી કરું છું. એક વાત મહત્વપૂર્ણની આપની સાથે મારે શેર કરવાની છે. આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ જે રીતે યુનિવર્સિટીમાં કાર્યરત છે, સાથે સાથે એજીએસયુના કાર્યકર્તાઓ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો સાથે સંકળાયેલા પણ છે. અમે વાત કરીશું કે વડોદરા શહેરમાં વોર્ડ નંબર 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 15 એટલે કે વાઘોડિયા રોડ. તો વાઘોડિયા રોડમાં ઘણા બધા વિસ્તારો છે કે જે વોર્ડ નંબર 15માં તેનો સમાવેશ થાય છે. તો વોર્ડ નંબર 15ની અંદર જેમ કે વાત કરીશું અમે તો વૈકુંઠ સોસાયટી, વૈકુંઠ પછી આપણે વાત કરીશું તો ચિમનલાલ પાર્ક, ઉદ્યોગનગર, ત્રિલોકનગર, પછી રતિલાલ પાર્ક સોસાયટી, રામદેવનગર, રેવા પાર્ક ગાર્ડન અને રેવા પાર્ક ગાર્ડનની આજુબાજુ જે પણ સોસાયટીઓ આવેલી છે તે, સાથે સાથે જે ડીમાર્ટ આવેલું છે, ડીમાર્ટ વાઘોડિયા રોડ ખાતે આવેલું છે તે વિસ્તાર. તો આ સમગ્ર વિસ્તાર અને સાથે સાથે વાત કરીશું પાનીગેટ, પાનીગેટ પછી બાવામાનપુરા, મુગલવાડા, મેમન કોલોની, આ દરેક જે વિસ્તાર છે તે વોર્ડ નંબર 15માં આવેલું છે. એમએસ યુનિવર્સિટીમાંથી જ વિદ્યાર્થી નેતાની શરૂઆત કરનાર ભાઈ શ્રી અજય રબારી આ જે ચૂંટણી છે તે લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ભાજપના ઉમેદવાર છે અને તેમનો મત ક્રમાંક નંબર 1 છે. એટલે કે જ્યારે પણ તમે મત આપવા જશો અને મત આપતી સમય તમે જોશો તો જે બેલેટ મશીન હોય છે જેના ઉપર તમે ટિક માર્ક કરશો કે કયા ઉમેદવારને, કયા કેન્ડિડેટને તમને વોટ કરવાનો છે, તો અજયભાઈ રબારીનો જે મત ક્રમાંક નંબર છે તે 1 છે. તો એવા જે પણ સાથી મિત્રો હાલમાં એમએસ યુનિવર્સિટીમાં કોઈ પણ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા હોય અથવા કે એમના સંપર્કમાં જે પણ સાથી મિત્રો વાઘોડિયા રોડ વોર્ડ નંબર 15 ખાતે રહેતા હોય અને જે પણ વિદ્યાર્થી મિત્રો અહીંથી પાસ આઉટ થઈ ચૂક્યા છે, તે લોકોને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ અજય રબારી આજ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા છે અને વિદ્યાર્થી નેતા હતા. આજ એમએસ યુનિવર્સિટીથી વિદ્યાર્થી નેતાની શરૂઆત કરી હતી. અસંખ્ય જે આંદોલન છે તે વિદ્યાર્થીઓ માટે તેમના દ્વારા કરવામાં આવ્યા છે. એ પછી એડમિશન પ્રક્રિયા હોય કે પછી વડોદરાના વિદ્યાર્થીઓને અહીં રિઝર્વેશન જે કોટા છે તે અપાવવાની વાત હોય એડમિશન પ્રક્રિયામાં, કે પછી રિઝલ્ટની બાબત હોય. ખાસ કરીને વાત કરીશું કે જે કોવિડનો સમય હતો, ઇન કોવિડમાં જે રીતે તમને જે પણ મદદ પૂરી પાડવામાં આવી હતી, તો તેમના ટીમ દ્વારા, અમે પણ એમના ટીમના એક સભ્ય છે, તેમના ટીમ દ્વારા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને એ મદદ જે છે તે પૂરી પાડવામાં આવી હતી. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું એક વિનંતી કરવા આવ્યો છું, આ વિડીયોના માધ્યમથી એક રિક્વેસ્ટ કરું છું. એવા જે પણ વિદ્યાર્થી મિત્રો, મારા સાથી મિત્રો જે અમને સમર્થન આપે છે, જે અમારા સાથે સંકળાયેલા છે અને અન્ય જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એ લોકો હાલમાં અમને જોઈ રહ્યા છે, તો વોર્ડ નંબર 15ની જે આ ચૂંટણી છે વડોદરા મહાનગરપાલિકાની, તે લોકો અજયભાઈ રબારીને મત આપે. આ મહાનગરપાલિકામાં જે ચૂંટણી હોય છે તેમાં ખાસ કરીને તમને સર્વને કઈ કઈ સેવાઓ જે છે તે મળવી જોઈએ, જેમ કે વાત કરીશું ઘર આંગણે સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટ જે ગલીઓ ગલીઓ સોસાયટીઓમાં હોય છે, રોડ રસ્તાઓ પર હોય છે, ગટરની લાઇન, ડ્રેનેજ લાઇન, સાથે સાથે અન્ય કેટલીક એવી સુવિધાઓ હોય છે કે પાણીની સુવિધા, આ ખાસ પ્રશ્નો હોય છે. તો દર સમયે લોકો એવું કહે છે કે કોઈ અમારું કામ નથી કરતું, અમારા સંપર્કમાં નથી, પરંતુ ભાઈ અજય રબારી તમારા સંપર્કમાં રહેશે આવનાર 5 વર્ષ સુધી અને ભૂતકાળથી જ એ તમારા સંપર્કમાં છે અને વર્તમાનમાં પણ સંપર્કમાં છે. ખૂબ જ મોટી તેમની ટીમ છે અને અનેક સાથી કાર્યકર્તાઓ તેમની ટીમ સાથે સંકળાયેલા છે. તો દરેકના કામો પણ થશે. ખાસ કરીને એક યુવાન એ ઉમેદવાર છે અને શિક્ષિત ઉમેદવાર છે. તો દરેક મારા સાથી મિત્રો, એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વિનંતી કે તમે એક જે તમારો મત છે તે ભાઈ અજય રબારીને અવશ્યથી આપજો. તારીખ 26મી તારીખે એમનું જે મત ક્રમાંક નંબર છે તે 1 છે. અજયભાઈ રબારીની સાથે સાથે એમની જે પેનલ છે ભારતીય જનતા પાર્ટીની, અન્ય બીજા 3 ઉમેદવાર છે, તમે એમને પણ સમર્થન જે તમારું છે તે આપજો. પરંતુ ખાસ કરીને ભાઈ અજય રબારીને એક મત તમારે આપવાનું રહેશે. જ્યારે પણ તમે મત કરવા જાઓ, તમારા ઘરમાં મમ્મી અથવા પપ્પા જોડે કોઈક વાતની ડિસ્કશન ચાલતી હોય, પરિવાર જોડે જ્યારે તમે જમવા બેસો કે ચાય નાસ્તો કરવા બેસો, ત્યારે આ વાત જરૂરથી ડિસ્કસ કરજો કે ભાઈ જે અજય રબારી છે તે આપણા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા છે અને એમએસ યુનિવર્સિટીથી એમને રાજકારણની શરૂઆત કરી હતી. તો આપની દ્વારે એ જ્યારે પણ આવશે ત્યારે સેવા અને સંકલ્પની સાથે આવશે. સેવાનું જે ભાવે હશે તે એમના પાસે હશે. વધારે કંઈ ના કહેતા, બસ આટલી જ મદદ મને
તમારા પાસેથી જોઈએ છે અને એવા જે પણ મારા સાથી મિત્રો હાલમાં વોર્ડ નંબર 15થી એ લોકો આવતા હોય અને વોર્ડ નંબર 15માં રહેતા હોય અને વોટર આઈડી કાર્ડ હોય તો અમારા દ્વારા એક જે ગ્રુપ છે તે બનાવવામાં આવેલું છે. એ ગ્રુપની જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે. તો ફક્ત આપનો સાથ અને સહકાર જોઈએ છે અને વોર્ડ નંબર 15માં મત ક્રમાંક નંબર 1 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અજયભાઈ રબારીને 26મી એપ્રિલના રોજે આપ સર્વ મતદાન કરો, વધારેથી વધારે મતદાન એમને કરાવો એવી વિનંતી છે. ગ્રુપમાં જોડાવાનું ના ભૂલતા, જેથી અમુક જે મહત્વપૂર્ણ માહિતીઓ છે એ અમે સમયસર આપ સર્વ લોકો સુધી પહોંચાડીશું. ગ્રુપની જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરવામાં આવેલી છે. નમસ્તે.